નવાગામમાં સરકારી જમીનનું કૌભાંડ સામે આવ્યું છે। જસદણના નવાગામમાં સગા બે ભાઈએ સરકારી દબાણવાળી જમીન પોતાના નામે કરી દીધી છે। આરોપીએ સરકારી જમીનના ખોટા લેટરપેડ બતાવી પોતાના નામે કરી દીધી છે। દબાણવાળી જમીન પોતાના નામે કરવા ગ્રામ પંચાયતના ખોટા લેટરપેડ બનાવી બોગસ દસ્તાવેજ ઉભા કર્યા છે। ખોટા લેટરપેડ બનાવી ખોટા સિક્કા સહી સિક્કા કરી જસદણ ટીડીઓને રજૂઆત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। જસદણના નવાગામના મંજીભાઈ ભોજાણી તથા તેના ભાઈ વલ્લભભાઈ સામે નવાગામના સરપંચે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ગામમાં પંચાયત હસ્તકની સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરેલ હોવાની ફરિયાદે અવારનવાર દબાણ દૂર કરવા માટે નોટિસો આપી હતી। આરોપીએ દબાણવાળી જમીન પોતાના નામે કરી લેવા માટે કોઈ પણ રીતે નવાગામ ગ્રામ પંચાયતનો ખોટો લેટરપેડ બનાવી ગ્રામ પંચાયત પાસેથી સદરહુ જમીન ખરીદ કરી છે અને આરોપીએ ફરિયાદીને 6 લાખ રૂપિયા આપ્યા હતા તેવું લખાણ કરી લખાણવાળા લેટરપેડમાં નીચે ખોટી સહી કરી સાચો સાબિત કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે રજૂ કર્યો હતો। ખોટા લેટરપેડ તાલુકા વિકાસ અધિકારીને ધ્યાને આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। જસદણ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા આટકો। શું તમારું નામ? મારું નામ ગંગેવભાઈ, નવાગામ સરપંચ। શું તમે ફરિયાદ કરી છે? મારા જે લેટરપેડનો ડુપ્લિકેટ એવું બનાવી ક્યાંક 2021 અને એમાં ખોટા 6 લાખ રૂપિયા લીધા હોય પ્લોટ વેચીને, એ ખરેખર સરપંચ કોઈ પ્લોટ કે ખાતે કરી દેવા વાળો સરપંચને ઓલામાં આવતું જ નથી અને એવું ખોટું લેટરપેડ ઊભું કરી અને મારા વિરુદ્ધ ટીડીઓમાં રજૂ કરેલું। એટલે પછી ટીડીઓ દ્વારા મંત્રી આવ્યું, મંત્રી દ્વારા મને જાણ થઈ પછી મેં આ કને ફરિયાદ લખાવી। ખરેખર આ મારા લેટરપેડ જેવું જ લેટરપેડ 2021 હું ખરેખર 2022 થી સરપંચમાં તરીકે સેવા આપું છું। આજે કર્યું કોણ આરોપી છે? મનુભાઈ રૂપાભાઈ ભોજાણી, બીજા વલ્લભભાઈ રૂપાભાઈ ભોજાણી, બંને ભાઈઓ છે સગા? બંને સગા ભાઈ। એટલે કેટલા પૈસાની ઉતાપાત કરી? એમાં લખ્યું છે 6 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા કે ખાતે કરવાના દીધા અને 2 લાખ રૂપિયા સરકારી જે જમીન છે પ્લોટ, એ ખરેખર કોઈ સરપંચ વેચી કે નહીં હું બરોબર જાણું છું। પ્લોટ છે સરકારી પ્લોટ ક્યાં છે? એક સોલપર રસ્તે પાણીના સંપની બાજુમાં ને એક બસ સ્ટેન્ડમાં। બંને કેટલા વારના પ્લોટ હતા? અંદાજે લગભગ એક આદો હશે 100 વાર છે ને ઓલો 200 વાર જેવું છે। પ્લોટ કોને વેચાય? એને કોઈને નહીં વેચ્યા હોય, એની પાસે એના કબજામાં જ છે। પૂછવું હોય તો પૂછો।